મારા પ્રિય મિત્ર, શું તમે ક્યારે જીવનના એવા વળાંક પર ઊભા રહ્યા છો કે ચારે બાજુ શાંતિ હોય અને અંદર એક તોફાન ગુંજી રહ્યું હોય? એવું એક દ્વંદ્વ, એવી એક દુવિધા જેણે તમારી આત્માને જકડી લીધી હોય. શું તમારી આંખો સામે બે રસ્તા છે? એક જાણીતો પણ થંભી ગયેલો, અને બીજો અજાણ્યો પણ જેમાં સંભાવનાઓની નવી કિરણ છુપાયેલી હોય, અને તમને સમજ ન પડતું હોય કે કયો માર્ગ પસંદ કરવો? શું તમે કોઈ એવા દુઃખ કે મુશ્કેલીની આગમાં તપી રહ્યા છો જેની ગરમીએ તમારું મન વ્યાકુળ કરી દીધું હોય? જો હા, તો માની લો કે આજનો આ ક્ષણ, આ ગહન વાતચીત ફક્ત તમારા માટે જ છે. કારણ કે જીવનમાં વારંવાર એવા મહત્વના ક્ષણ આવે છે જ્યારે આપણે ચાર રસ્તે ઊભા હોઈએ છીએ અને એક સાચો સમયે સાચો નિર્ણય ન લઈ શકીએ તો વર્ષો સુધી પસ્તાતા રહીએ છીએ. પણ ચિંતા ન કરો. સદીઓ પહેલાં કુરુક્ષેત્રના એ વિશાળ મેદાનમાં જ્યાં જીવનનું સૌથી મોટું ધર્મયુદ્ધ લડાઈ રહ્યું હતું, એક સારથીએ પોતાના સૌથી પ્રિય શિષ્યને જે શાશ્વત જ્ઞાન આપ્યું હતું, એ જ્ઞાન આજે પણ આપણી દરેક સમસ્યાનો અચૂક ઉપાય છુપાવે છે. આપણે વાત કરીએ છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઉપદેશની. આ માત્ર એક પ્રાચીન ગ્રંથ નથી. આ માનવ મનની મનોવિજ્ઞાનને સમજવાની ચાવી છે. આ જીવવાની કળા છે. એવું એક દર્શન છે જે સમયની સીમાઓથી પર છે. કહેવાય છે કે ગીતાને શ્રદ્ધાથી વાંચી લેવાથી કે માત્ર સાંભળી લેવાથી જ તમારા અનેક જન્મોના પાપ અને આ જન્મના સંશય એકદમ નાશ પામે છે. અને એક ગહન શાંતિ તમારી અંદર ઉતરી આવે છે. આ ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત ઉપદેશ છે, જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે જેટલો એ યુદ્ધના મેદાનમાં હતો. આ તમને કહેશે કે જીવનમાં સ્થિરતા કેવી રીતે લાવવી, નિર્ભય કેવી રીતે બનવું અને નિર્ણયો કેવી રીતે લેવા. શ્રીકૃષ્ણ કહે છે કે મનની શાંતિથી વધારે આ સંસારમાં કોઈ સંપત્તિ નથી. વિચારોને, જે વ્યક્તિએ પોતાના ચંચળ મનને શાંત કરવાનું શીખી લીધું, તેને બીજી કઈ સંપત્તિની જરૂર છે? બહારની દોલત તો આવતી જતી રહે છે, પણ અંદરનો સંતોષ જ સાચી દોલત છે. તમે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ હોઈ શકો, પણ જો તમારું મન અશાંત હોય તો તમે હંમેશા ગરીબ જ રહેશો. પણ જે વ્યક્તિનું મન શાંત છે, તે ઝૂંપડીમાં પણ રાજા જેવું જીવન જીવે છે. આ શાંતિ કોઈ બાહ્ય વસ્તુથી નથી મળતી. આ આત્મનિયંત્રણથી આવે છે. અને હા, ઘણીવાર આપણને લાગે છે કે આપણા સંબંધો કેમ તૂટી રહ્યા છે, કોઈ પ્રિયજન કેમ દૂર થઈ ગયું. કૃષ્ણ કહે છે કે ક્યારેક પરમાત્મા આપણા કેટલાક સંબંધો પોતે જ તોડી નાખે છે, જેથી કોઈ આપણું જીવન બગાડી ન શકે. એ એક રક્ષકનું કામ છે. એ તૂટવામાં પણ કરુણા છુપાયેલી હોય છે. કદાચ એ સંબંધ તમારી પ્રગતિમાં અડચણ બની રહ્યો હતો. કદાચ એ ઝેરીલો થઈ ગયો હતો. એ વિયોગને સજા નહીં, પણ સુરક્ષા તરીકે જુઓ. આત્મિક ઉન્નતિની તક તરીકે જુઓ. દુનિયામાં સૌથી ખુશ લોકો એ નથી કે જેમને બધું જ મળી ગયું હોય, પણ એ છે જેમણે આ ગહન સત્ય જાણી લીધું કે બીજાઓ પાસેથી કોઈ પણ પ્રકારની આશા રાખવી વ્યર્થ છે. આશાઓ હંમેશા દુઃખ લાવે છે, કારણ કે બીજો વ્યક્તિ ક્યારેય તમારી કલ્પનાઓ મુજબ વર્તશે નહીં. જ્યારે તમે બીજાઓ પાસેથી આશા રાખવાનું છોડી દો છો, ત્યારે તમે સ્વતંત્ર થઈ જાઓ છો. તમારી ખુશીનું રિમોટ હવે કોઈ બીજાના હાથમાં નથી. તમારી ખુશીનું કેન્દ્ર હવે તમે જ છો. આ પણ ખોટી વિચારસરણી છે કે જીવનમાં હંમેશા સુખ જ મળતું રહેશે, તો આપણે આગળ નહીં વધી શકીએ. હા, થોડું દુઃખી થવું પણ જરૂરી છે. કેમ? કારણ કે દુઃખ જ એ તપસ્યા છે. એ ભઠ્ઠી છે જેમાં પડીને માનવી કુંડળ બને છે. સુખ તમને વિશ્રામ આપે છે, પણ દુઃખ તમને વિકાસ આપે છે. જેમ ખેડૂત બીજ વાવે તે પહેલાં જમીનને હળથી ખેડે છે. એ જમીન માટે પીડા છે, પણ એ જ પીડા પછી પાક ઉગે છે. તમારી સફળતાનો પાક તમારા દુઃખની જમીનમાં જ ઉગશે. લોકો વિચારે છે કે એકલો માણસ શું કરી શકે. આ વિચાર માનવીની મર્યાદા દર્શાવે છે. થોડું સૂરજને જુઓ. એ એકલો જ આખી દુનિયાને પ્રકાશિત કરે છે. તમારા એકલતામાં એક શક્તિ છુપાયેલી છે. જ્યારે તમે એકલા હોવ છો ત્યારે તમે અંદર ઝાંકી શકો છો. તમે તમારી વાસ્તવિક ક્ષમતાને ઓળખી શકો છો. ક્યારેય તમારી શક્તિને ઓછી ન આંકો. ભલે તમારી સાથે કોઈ ન હોય. તમારો સંકલ્પ, તમારું એકાંત, એ તમારી સૌથી મોટી તાકાત છે. ભાગ્યશાળી એ નથી કે જેમને બધું તૈયાર મળી જાય. ભાગ્યશાળી તો એ છે જેમને જે મળ્યું છે તેને પોતાની મહેનત અને સકારાત્મક વિચારોથી સારું બનાવી લે. આ નજરની વાત છે. ગ્લાસ અડધો ખાલી નથી, એ અડધો ભરેલો છે. તમે તમારી પરિસ્થિતિને કેવી રીતે જુઓ છો, એ જ તમારું જીવન નક્કી કરે છે. ગીતામાં એક તીખું સત્ય લખ્યું છે. જ્યારે માણસની જરૂરિયાતો બદલાઈ જાય છે, ત્યારે તેની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે. આ માનવ સ્વભાવનું એક કડવું સત્ય છે. ફાયદો સૌથી નીચી વસ્તુ છે, અને લોકો એને વારંવાર ઉઠાવતા રહે છે. જ્યાં સુધી તેમને તમારાથી સ્વાર્થ છે, ત્યાં સુધી તેઓ તમારી નજીક રહેશે. એટલે કોઈની વાતો પર નહીં, તેના કર્મો પર, તેના સમય પર ધ્યાન આપો. જે વ્યક્તિ ફક્ત ફાયદો જુએ છે, એ ક્યારેય તમારો સાચો મિત્ર ન હોઈ શકે.
હારે છે એ જે વારંવાર ફરિયાદ કરે છે અને જીતે છે એ જે હજાર વાર પ્રયત્ન કરે છે. ફરિયાદો ઊર્જાને નકારાત્મકતામાં ફેરવી નાખે છે, જ્યારે પ્રયત્નો ઊર્જાને સકારાત્મક કાર્યમાં લગાવે છે. તમારો સમય રમવામાં નહીં, ઉઠવામાં અને આગળ વધવામાં લગાવો. આ પણ એક વિડંબના છે કે જે માણસને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ એ જ માણસ આપણો સૌથી વધુ ફાયદો ઉઠાવે છે. કેમ? કારણ કે એ માણસ જાણે છે કે આપણી નબળાઈ શું છે. પ્રેમમાં આપણે અંધા થઈ જઈએ છીએ અને એ વ્યક્તિ આપણી એ જ લાગણીનો લાભ લઈ લે છે. એટલે સંબંધોમાં રહો, પણ હોશમાં રહો. એટલા સમજદાર બનો કે કોઈકને માફ કરી દો, કારણ કે માફી આપવાથી તમારી આત્મા મુક્ત થાય છે. પણ એટલા મૂર્ખ ન બનો કે છેતરનાર પર ફરી વિશ્વાસ કરી બેસો. માફ કરવું દયા છે, પણ ફરી વિશ્વાસ કરવો મૂર્ખતા છે. પોતાના આત્મસન્માનનું રક્ષણ કરતા શીખો. આશા ન છોડો મારા મિત્ર. કાલનો દિવસ આજ કરતાં સારો હશે. આ પ્રકૃતિનો નિયમ છે. રાત પછી દિવસ આવે છે. પતઝડ પછી વસંત. તમારી તકલીફનો સમય પણ પસાર થઈ જશે. તમે તમારા જીવનમાં એટલા ઊંચા સ્તરે પહોંચી જાઓ કે લોકો તમને ખોઈને પછતાય. આ બદલો નથી, આ આત્મસન્માનનું ઊંચું લક્ષ્ય છે. તમારી નિષ્ફળતાને તમારી સૌથી મોટી પ્રેરણા બનાવો. એટલા સક્ષમ બની જાઓ કે તમને છોડનારને પછતાવો થાય. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો. તમે જેવા છો એવા જ સર્વશ્રેષ્ઠ છો. ઈશ્વરે દરેક સૃષ્ટિને અનોખી બનાવી છે. 2 ફૂલ એક સરખા નથી હોતા, 2 આંગળીની રેખાઓ એક સરખી નથી, તો તમે કોઈ બીજા જેવા કેવી રીતે હોઈ શકો? પોતાને કોઈથી ઓછા સમજવું એ ઈશ્વરની સૃષ્ટિનું અપમાન છે. તમારી યાત્રા, તમારો સંઘર્ષ, તમારી ઓળખ બધું તમારું જ છે. એના પર ગર્વ અનુભવો. માનવીનું મન જ તેનો સૌથી મોટો દુશ્મન છે અને સૌથી મોટો મિત્ર પણ. જો મન તમારાથી જીતી જાય, એટલે કે જો તમે ઈચ્છાઓ, વાસનાઓ, આળસ અને ક્રોધના ગુલામ બની જાઓ, તો એ તમારો દુશ્મન બની જશે. પણ જો તમે મન પર જીત મેળવો, એટલે કે તેને નિયંત્રણમાં રાખીને સકારાત્મક કાર્યોમાં લગાવો, તો એ તમારો સાચો મિત્ર બનશે. તમારું સૌથી શક્તિશાળી હથિયાર. જો કોઈ તમને અવગણે તો ખરાબ ન માનતા, કારણ કે લોકો ઘણીવાર પોતાની ઓકાત મુજબ જ વસ્તુઓને અવગણે છે. કદાચ તેઓ તમારી કિંમત ઓળખી ન શક્યા હોય કે તમને સહન જ ન કરી શકતા હોય. તેમની અજ્ઞાનતાને પોતાની પીડા ન બનાવો. જે લોકોને તમારી પરવા નથી તેમની પાછળ ક્યારેય ન દોડો. તમારી ગરિમા સૌથી પહેલાં છે. જો કોઈ તમારી કદર ન કરે તો તેનાથી દૂર થઈ જાઓ. પોતાની ઊર્જા એ લોકો પર લગાવો જે તમને પ્રેમ કરે અને તમારું સન્માન કરે. શ્રીકૃષ્ણ કહે છે કે દરેક માણસથી ભૂલ થાય છે, પણ ભૂલો સુધારે છે એ જ જેનું હૃદય સ્વચ્છ હોય અને સંબંધો ગુમાવવા ન ઈચ્છતો હોય. ભૂલ થવી એ માનવ સ્વભાવ છે, પણ તેને વારંવાર દોહરાવવી એ અજ્ઞાન છે. માફી આપવી અને સુધારો કરવો એ જ નૈતિક અને સફળ વ્યક્તિની ઓળખ છે. જીવનનો સૌથી મોટો થપ્પડ કોઈકથી કરેલી આશા મારે છે. આ વાત ગાંઠ બાંધી લો. ક્યારેક માણસ તૂટતો નથી, વિખેરાતો નથી, ફક્ત હારી જાય છે. ક્યારેક પોતાની જાતથી, ક્યારેક નસીબથી, ક્યારેક પોતાના સ્વજનોથી. આ નિરાશાનો ક્ષણ છે, પણ આ જ ક્ષણમાં તમારે પુનર્જન્મ લેવાનો છે. દરરોજ પોતાને થોડો સમય જરૂર આપો, કારણ કે તમારી પહેલી જરૂરિયાત તમે પોતે છો. પોતાનું ધ્યાન રાખો. પોતાનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સૌથી પહેલાં છે. યાદ રાખો, જરૂર કરતાં વધુ સારા બનશો તો જરૂર કરતાં વધુ વપરાશમાં લેવાશો. આ સંસાર સંતુલન માંગે છે. દયાળુ બનો, પણ મૂર્ખ નહીં. ક્યાં હા કહેવું અને ક્યાં ના એ જાણવું ખૂબ જરૂરી છે. સંબંધો ગમે એટલા ખરાબ હોય તેમને ક્યારેય ન તોડો, કારણ કે ગંદુ પાણી તરસ छिपाવવાના કામ નથી આવતું, પણ આગ ઓલવવાના કામ જરૂર આવે છે. સંબંધો એક ઇમરજન્સી સપોર્ટ જેવા હોય છે. તેમનાથી તરસની આશા ન રાખો, પણ સંકટના સમયે તેમની ઉપયોગિતા ન ભૂલો. જ્યારે જમાનો મુશ્કેલીમાં મૂકે ત્યારે પરમાત્મા હજારો રસ્તા કાઢી આપે છે. તમારી આસ્થા, તમારો વિશ્વાસ જ તમારી સૌથી મોટી શક્તિ છે. વિશ્વાસ કરનાર કરતાં વિશ્વાસ તોડનાર વધુ મૂર્ખ હોય છે, કારણ કે એ નાનકડા સ્વાર્થ માટે એક સારા માણસને ગુમાવી દે છે. આ કર્મનો નિયમ છે. તોડનારને તેની કિંમત ચૂકવવી જ પડે છે. ભલાઈ કરતા રહો, પાણી જેવું, અને બુરાઈ પોતે જ કિનારે લાગી જશે, કચરા જેવી. તમારું કર્મ જ તમારી ઓળખ છે. ભલાઈ કરવી તમારો સ્વભાવ હોવું જોઈએ. પરિણામની ચિંતા છોડી દો. જ્યારે કોઈ સમજે નહીં ત્યારે તેને સમજાવવાની શી જરૂર, અને જ્યારે કોઈ માને નહીં ત્યારે તેને કહેવાની શી જરૂર. પોતાની ઊર્જા વ્યર્થ ન કરો. સ્વીકાર કરો કે દરેક વ્યક્તિ તમારી વાત કે વિચાર સમજશે એ જરૂરી નથી.
સાચા દિલથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરીને તો જુઓ. જો દિલને સુખ ન મળે તો કહેજો. નિસ્વાર્થ સેવામાં જે આનંદ છે એ કોઈ બીજી વસ્તુમાં નથી. જેને જવું હોય તેને જવા દો. એ જો આજે રોકાય પણ તો કાલે તો જશે જ. બંધન પ્રેમ નથી. સાચો પ્રેમ આઝાદી આપે છે. માણસને માણસથી દૂર કરનારી સૌથી પહેલી વસ્તુ જીભ છે અને બીજી પૈસા. પોતાની વાણીને સંયમમાં રાખો અને ધનને અહંકારનું કારણ ન બનવા દો. જેમને સપના જોવાનું ગમે છે તેમને રાત ટૂંકી પડી જાય છે અને જેમને સપના પૂરા કરવાનું ગમે છે તેમને દિવસ ટૂંકો લાગે છે. શું તમે માત્ર સપના જોનારા છો કે તેને જીવનારા? પસંદગી તમારી છે. કોઈની આદત જોવી હોય તો તેને ઇજ્જત આપો અને કોઈની ફિતરત જોવી હોય તો તેને આઝાદી આપો. સન્માનમાં લોકો સભ્ય દેખાય છે પણ આઝાદીમાં તેમનો અસલ સ્વભાવ બહાર આવે છે. દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે પણ લોકો તેને બીજા જેવા બનવામાં નષ્ટ કરી દે છે. પોતાની અનોખી પ્રતિભાને ઓળખો. નકલ ન કરો. પોતાના બનો. એટલા મોંઘા પણ ન બનો કે લોકો તમને બોલાવી ન શકે અને એટલા સસ્તા પણ ન બનો કે લોકો તમને નચાવતા રહે. સંતુલન જરૂરી છે. કિંમતી બનો પણ અહંકારી નહીં. ખામોશીઓ ક્યારેય બેજબાન નથી હોતી. કેટલાક દુઃખ એવા હોય છે જે અવાજ પણ છીનવી લે. એ ખામોશીનું સન્માન કરો, ભલે એ તમારી હોય કે કોઈ બીજાની. આજકાલ લોકો તમારી એક ભૂલ પાછળ તમારી તમામ સારી વાતો ભૂલી જાય છે. આ માનવ સ્મૃતિની નબળાઈ છે. એટલે લોકોના મતને પોતાના આત્મમૂલ્યાંકનનો આધાર ન બનાવો. જેટલા લોકોને સમજતા જશો એટલો એકલ તો વધુ સારો લાગશે. એકાંત ખરાબ નથી. એ આત્મજ્ઞાનનો માર્ગ છે. એ સંબંધો પણ ખતમ થઈ જશે જેમની સાથે મળીને લાગતું હતું કે આ આખી ઉંમર સાથે રહેશે. પરિવર્તન જીવનનો નિયમ છે. કોઈ પણ સંબંધમાં અતિશય આસક્તિ ન રાખો. શ્રીકૃષ્ણ કહે છે કે જો અહંકાર કોઈ પણ વસ્તુનો હોય તો સર્વનાશ કરીને જ છોડે છે. રાવણ અને દુર્યોધન તેના સૌથી મોટા ઉદાહરણ છે. પોતાના મનમાં અહંકારને જડ ન પકડવા દો. ખાલી સમયમાં તો દરેક વાત કરી લે. પ્રેમ તો ત્યારે થાય જ્યારે કોઈ તમારી સાથે વાત કરવા પોતાનો બધો સમય ખાલી કરી દે. સમય જ પ્રેમની સૌથી મોટી ભેટ છે. બધું બરાબર કરવાની રાહ જોતા રહીશું તો બેસીને જ રહી જશું. હિંમત કરો. પોતે ઉઠો અને પોતાના જીવનમાં બધું બરાબર કરી નાખો. કર્મ કરો. ફળની રાહ ન જુઓ. લોકો ઓળખવાનું પણ ભૂલી જાય એ પહેલાં પોતાની ઓળખ બનાવી લો. પોતાની સિદ્ધિઓથી પોતાની છાપ છોડો. લોકો તમારા વિશે શું વિચારે છે એનાથી કોઈ ફરક નથી પડતો. ફરક તો એથી પડે છે કે તમે પોતાના વિશે શું વિચારો છો. તમારી આત્મછબી દુનિયાના મત કરતાં વધુ મહત્વની છે. હાર એક પાઠ છે જે પોતાને સુધારવાની તક આપે છે. હારને અંત નહીં, એક પડાવ સમજો. જીવનમાં જે આપણે ઈચ્છીએ છીએ એ સહેલાઈથી નથી મળતું, પણ જીવનનું એક સત્ય એ પણ છે કે જે આપણે ઈચ્છીએ છીએ એ સહેલું હોતું નથી. મુશ્કેલ વસ્તુઓ મેળવવા માટે મુશ્કેલ મહેનત કરવી પડે છે. આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. પહેલા એ જે નાની મુશ્કેલી આવતા જ ડરી જાય, દુઃખી થઈ જાય, અને બીજા એ જેમના જીવનમાં ગમે એટલી મુશ્કેલીઓ આવે તે હંમેશા ખુશ રહે, દરેક મુશ્કેલીમાં પોતાને સંભાળી લે. તમે કયા વર્ગમાં આવવા માંગો છો? એક એવા હોય છે જેમની પાસે બધું જ હોય છતાં તે હંમેશા દુઃખી રહે છે, અને બીજા એવા જેમની પાસે કંઈ ન હોય છતાં તે હંમેશા ખુશ રહે છે. ખુશી બાહ્ય પરિસ્થિતિઓમાં નથી, અંદરની સ્થિતિમાં છે. સંકટના સમયે ધૈર્ય રાખવું એટલે અડધી લડાઈ જીતી લીધી. ધૈર્ય તમને સ્પષ્ટ વિચારવાની શક્તિ આપે છે. તણાવથી ફક્ત સમસ્યાઓ જન્મે છે. જો ઉકેલ શોધવો હોય તો હસવું જ પડશે. શાંત મન જ સાચો રસ્તો શોધી શકે છે. શ્રીકૃષ્ણ કહે છે કે જેમ પવન એક જ દિશામાં નથી વહેતો, સમયે સમયે બદલાતો રહે છે, તેમ માણસનું નસીબ પણ સમયે સમયે બદલાય છે. એટલે સમય ખરાબ હોય તો પરેશાન ન થાઓ. ફક્ત સાચા સમયની રાહ જુઓ, કારણ કે સમય જરૂર બદલાશે. આ આશાનો સંદેશ છે. યાદ રાખો, જો ખરાબ લોકો માત્ર સમજાવવાથી સમજી જાત તો બાંસુડી વગાડનાર ક્યારેય મહાભારત ન થવા દેત. ક્યારેક સદ્ભાવથી કામ નથી ચાલતું. ધર્મની સ્થાપના માટે કઠોર નિર્ણયો લેવા પડે છે. જેટલો અધીરાઈથી રાહ જોડાવે છે ને, સમય આવશે ત્યારે એટલું આપશે કે સંભાળી પર ન શકાય. ઈશ્વરના ન્યાય પર વિશ્વાસ રાખો. પોતાના જીવનથી ક્યારેય નારાજ ન થાઓ, કારણ કે ઘણા એવા છે જે તમારા જેવું જીવન જીવવાનું સ્વપ્ન જુએ છે. જે તમારી પાસે છે તેના માટે કૃતજ્ઞ રહો. કોઈ પણ નિષ્ફળ વ્યક્તિને પૂછશો કે તમે સફળ કેમ ન થયા, તો એ બે કારણ આપશે. મારું નસીબ જ ખરાબ હતું,
મારી પાસે સમય જ નહોતો. આ બંને બહાના છે. જવાબદારી લેતા શીખો. કોઈ વિશ્વાસ તોડે તો તેનો આભાર માનજો, કારણ કે એ જ લોકો આપણને શીખવે છે કે વિશ્વાસ વિચારીને જ કરવો જોઈએ. પોતાના પર વિશ્વાસ રાખો. તમારી અંદર કંઈક એવું છે જે દરેક અડચણથી મોટું છે. એ આંતરિક શક્તિ જ તમારી દિવ્યતા છે. ક્યારેક સમયના બદલાવથી મિત્ર પણ દુશ્મન બની જાય અને દુશ્મન પણ મિત્ર, કારણ કે સ્વાર્થ ખૂબ બળવાન છે. પોતાના સ્વાર્થને નિયંત્રણમાં રાખો. ચંદનનું વૃક્ષ આખી દુનિયામાં પોતાની સુગંધ માટે જાણીતું છે, પણ આ જ દુનિયા ઘણીવાર ભૂલી જાય છે કે એ ચંદનના વૃક્ષ પર દુનિયાના સૌથી ઝેરી સાપ હોય છે. એટલે બહારથી અત્યંત મીઠું બોલનાર વ્યક્તિ અંદરથી દુશ્મની રાખી શકે છે. એટલે વિચારી સમજીને જ કોઈ પર વિશ્વાસ કરો. જેમ કોઈ પથ્થરને જો સોનું બનવું હોય તો તેને ઘસવું પડે, તપવું પડે અને આગમાં બળવું પડે છે, તેમ સફળ વ્યક્તિ બનવા માટે અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. સંઘર્ષથી ભાગશો નહીં, એ તમને તરાશી રહ્યો છે. શ્રીકૃષ્ણ કહે છે કે જો તમારા જીવનમાંથી ખોટો વ્યક્તિ ન જાય તો સાચો વ્યક્તિ આવી ન શકે. ખાલી જગ્યા બનાવવી પડે જેથી કંઈક નવું અને સારું આવી શકે. કોણ શું કરે છે, કેટલું કરે છે, કેવી રીતે કરે છે, આ બધાથી જેટલા દૂર રહેશો એટલા ખુશ રહેશો. પોતાની ઊર્જા અંદર તરફ કેન્દ્રિત કરો. વખત જરૂર આવે છે, પણ સાચા વખતે જ આવે છે, એટલે ધીરજ રાખો. જે લોકો તમારી સાથે સ્પર્ધા ન કરી શકે તે તમારાથી નફરત કરવા લાગે છે. ઈર્ષા તમારી સફળતાનો અનિવાર્ય ટેક્સ છે. મૂર્ખ લોકો સાથે ક્યારેય ઝઘડો ન કરો. મૂર્ખો સાથે ઝઘડો કરવાથી નુકસાન તમારું જ થશે. એવા લોકો સાથે દલીલ થાય તો તમારી કિંમત જ ઘટી જશે. એટલે જેટલું શક્ય હોય એટલા મૂર્ખ લોકોથી દૂર રહો. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ શીખો અને માતા પાસેથી સંસ્કાર. બાકી જે રહી ગયું એ દુનિયા શીખવી જ દેશે. જ્યાં જેનું દાણો હોય છે, સમય તેને પોતાની પાસે બોલાવે છે. આ ભાગ્યનું વિધાન છે. માત્ર બે વસ્તુઓથી સંસાર બધા સંબંધો ગુમાવી દે છે. એક ગેરસમજ અને બીજું માણસનો અભિમાન. આ બંનેથી બચો. ભીડ હંમેશા એ રસ્તા પર ચાલે છે જે સહેલો લાગે છે, પણ એનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર જ ચાલે છે. પોતાનો રસ્તો પોતે પસંદ કરો, કારણ કે તમને તમારા કરતાં વધુ સારી રીતે કોઈ નથી ઓળખતું. મનથી વધુ ઉર્વર જગ્યા કોઈ નથી, કારણ કે ત્યાં જે કંઈ વાવવામાં આવે એ વધે જ છે, ભલે વિચારો હોય, નફરત હોય કે પ્રેમ. એટલે પોતાના મનમાં સકારાત્મકતાના બીજ વાવો. ઇતિહાસ સાક્ષી છે, જેની બરાબરી દુનિયા ન કરી શકે એની બદનામી કરવાનું શરૂ કરી દે છે. ક્રોધનો સીધો અર્થ છે કોઈ બીજાની ભૂલની સજા પોતાને આપવી. ક્રોધ પહેલાં તમને જ બાળે છે. અપમાન અને તિરસ્કાર વારંવાર જો પોતાના જનોથી મળે તો ત્યાંથી નીકળી જવું જ સૌથી સારો વિકલ્પ છે. આત્મસન્માન સર્વોપરી છે. સમય માણસના બનાવેલા રસ્તા પર નથી ચાલતો, માણસને જ સમયના બતાવેલા રસ્તે ચાલવું પડે છે. એને જ નિયતિ કહેવાય. જીવન ત્યારે મુશ્કેલ લાગે છે જ્યારે આપણે પોતાનામાં બદલાવ લાવવાને બદલે પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. બદલાવની શરૂઆત હંમેશા પોતાનાથી થવી જોઈએ. કર્મ જ સૌથી મોટો ધર્મ છે. શ્રીકૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મ્યો છે. કર્મ વગર કોઈ રહી શકે નહીં. માણસે પરિણામની ચિંતા કર્યા વગર પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચના. ક્રોધ માણસને નરક તરફ લઈ જનારું દ્વાર છે. ક્રોધથી મન અશાંત થાય છે. માણસ આવેશમાં આવીને ઘણીવાર પોતાનું જ નુકસાન કરી બેસે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે માણસે ક્રોધથી બચવું જોઈએ. ગમે એટલો ક્રોધ આવે, પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરો. આ સંસારમાં આજે તમારી પાસે જે છે એ કાલે કોઈ બીજાનું હતું, પરમ દિવસે કોઈ ત્રીજાનું હશે. તમે અહીં ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથે જ જશો. આ અનાસક્તિનો ભાવ છે. મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. માણસનું મન પવન જેવું ચંચળ હોય છે. આ મન જ છે જે માણસને કામ વાસનાઓ તરફ ભટકાવે છે. જો જીવનમાં સફળ બનવું હોય તો મન પર કાબૂ મેળવવો ખૂબ જરૂરી છે. મનને વશમાં કરવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય છે, જેથી કાર્યોમાં સફળતા મળે છે. ગીતા મુજબ જે વ્યક્તિએ મન પર કાબૂ મેળવી લીધો એ મનમાં ઉદ્ભવતી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે અને પોતાના લક્ષ્યને સહેલાઈથી પ્રાપ્ત કરી લે છે. જો મનને વશમાં ન કરો તો એ તમારો સૌથી મોટો દુશ્મન બની જશે. હંમેશા શંકા કરનાર વ્યક્તિ ક્યારેય શાંતિ નથી મેળવી શકતો. એટલે શંકા કરવાથી બચો. વધુ પડતી શંકાથી મનની શાંતિ ભંગ થાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોનો નાશ કરી નાખે છે.
તનની સુંદરતા મનને આકર્ષે છે જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષે છે એટલે માણસનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ. કોણ શું કરે છે, કેવી રીતે કરે છે, કેમ કરે છે, આ બધાથી જેટલા દૂર રહેશો એટલા ખુશ રહેશો. જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા એ માત્ર બે જ જાણે છે, એક પરમાત્મા અને બીજું આપણું અંતરાત્મા. પોતાના અંતરાત્માની વાણી સાંભળો. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે માણસની અંદર જ્ઞાનની ઊણ હોય અને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય એ માણસ જીવનમાં ક્યારે આનંદ અને સફળતા નથી મેળવી શકતો. મોહ વિનાશનું કારણ છે. માણસના દુઃખનું મૂળ કારણ તેનો મોહ જ છે. જેટલો વધુ મોહ કરશે એટલું વધુ કષ્ટ ભોગવશે. પછતાવો ભૂતકાળ નથી બદલી શકતો અને ચિંતા ભવિષ્ય નથી સુધારી શકતી. એટલે વર્તમાનનો આનંદ લેવો જ જીવનનું સાચું સુખ છે. શ્રીકૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે તેનો સાથ આપો અને જે તમને ધોખો આપે તેને છોડી દો. અહીં ન્યાય અને સંતુલનની વાત છે. જ્યાં તમારું સન્માન ન હોય એ જગ્યાએ ક્યારેય ન જાઓ, નહીં તો લોકો તમને કમજોર અને મૂર્ખ સમજશે. જ્યાં વરસાદ ન પડે ત્યાં પાક ખરાબ થઈ જાય છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસ્લ ખરાબ થઈ જાય છે. દુનિયાની કોઈ વસ્તુ એટલી જલ્દી નથી બદલાતી જેટલી જલ્દી માણસની નિયત અને નજર બદલાઈ જાય છે. પરિવર્તન માટે તૈયાર રહો. ક્યારેય કોઈની સામે પોતાની સફાઈ ન આપો, કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની જરૂર નથી અને જેને વિશ્વાસ નથી એ તમને ક્યારેય સમજશે જ નહીં. બુદ્ધિમાન લોકો ચૂપ રહે છે, સમજદાર લોકો બોલતા રહે છે અને મૂર્ખ લોકો દલીલ કરતા રહે છે. પોતાની બુદ્ધિનો પરિચય પોતાની ચૂપકીદીથી આપો. સપના અને લક્ષ્યમાં એક જ તફાવત છે. સપના માટે ઊંઘ વગરની મહેનત જોઈએ અને લક્ષ્ય માટે ઊંઘ વગરની મહેનત જોઈએ. વિચાર સારા હોવા જોઈએ, કારણ કે નજરનો ઈલાજ શક્ય છે પણ નજરિયાનો નહીં. પોતાને સારું બનાવી લો. દુનિયામાંથી એક ખરાબ માણસ ઓછો થઈ જશે. દુનિયાને બદલતા પહેલા પોતાને બદલો. સાથ ન આપનારને તો માત્ર એક બહાનું જોઈએ, નહીં તો સાથ આપનાર તો છેલ્લી શ્વાસ સુધી સાથ નથી છોડતો. જીવનમાં એક વાત જરૂર યાદ રાખજો, કોઈ હાથમાંથી ઝૂંટવીને જરૂર લઈ જઈ શકે છે પણ નસીબમાંથી કોઈ ઝૂંટવીને નથી લઈ જઈ શકતું. કોઈને કંઈક આપીને ઘમંડ ન કરો. કદાચ તું આપે છે કે પાછલા જન્મનું કરજ ચૂકવે છે. ઘમંડી માણસનો વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય નાશ પામે છે. વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવ અને કંસને જુઓ. કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં, તેની હરકતો પર ધ્યાન આપો. ક્રોધના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું ઝૂકી જવાથી જીવન વધુ સરળ બની જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે માણસ મને જાણી લે છે એ જન્મ-મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે. જે માણસ ભગવદ્ ગીતાને વાંચીને તેના પર અમલ કરે છે તેના બધા દુષ્કર્મોનું પ્રભાવ નાશ પામે છે. જે ભાગ્યમાં છે એ ભાગીને આવશે અને જે નથી એ આવીને પણ ભાગી જશે. જેમ પવનના ઝપાટાથી નાવ ભટકી જાય છે તેમ માણસની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે. જે માણસ સુખ દુઃખમાં, માન અપમાનમાં શાંત રહે છે એ માણસ મને અતિ પ્રિય છે. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે તો સમજી લો કે તેના આત્મસન્માનને ક્યાંક ઠેસ પહોંચી છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કર્મ જ તમારી ઓળખ છે, નહીં તો એક નામના તો અહીં હજારો માણસો છે. સારા કર્મ કરવા છતાં પણ લોકો ફક્ત તમારી ખરાબ વાતો જ યાદ રાખશે, એટલે લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ન આપો. કોઈને ધોકો આપવું એ એક કર્જ છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર મળશે. સારી નજર એ જ છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાના ગુણો શોધે. ક્યારે એ વ્યક્તિ પર વિશ્વાસ ન કરો જે સમય સાથે સ્વભાવ બદલી નાખે. જીવનમાં ક્યારે કોઈની સાથે તુલના ન કરો. તમે જેવા છો એવા જ સર્વશ્રેષ્ઠ છો. દરેકને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે, પણ સમય બદલવા માટે બીજું જીવન નથી મળતું. શ્રીકૃષ્ણ કહે છે કે જે થવાનું છે એ થઈને જ રહેશે અને જે નથી થવાનું એ ક્યારેય નહીં થાય. જેમની બુદ્ધિમાં આ નિશ્ચય હોય તેમને ચિંતા ક્યારેય નથી સતાવતી. સારી નિયતથી કરેલું કામ ક્યારેય વ્યર્થ નથી જતું અને તેનું ફળ તમને જરૂર મળે છે. જીવનમાં સૌથી મોટી ભૂલ એ જ છે જેનાથી આપણે કંઈ શીખીએ નહીં. તું આજે જે કામ કરે છે તેનું ફળ તને કાલે મળશે અને આજે જે તારી પાસે છે એ તારા પાછલા કર્મોનું જ ફળ છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે માણસ શ્રદ્ધાપૂર્વક મારી ભક્તિ કરે છે
તેને હું એ વસ્તુ આપું છું જે તેની પાસે નથી, અને જે તેની પાસે છે તેનું હું રક્ષણ પણ કરું છું. કોની સાથે ક્યારે અને કેટલું બોલવું, જો તે આ સમજી લીધું તો તું પોતાના જીવનને સાર્થક બનાવી ચૂક્યો છે. કાન્હા કહે છે કે જીવનમાં ક્યારે સારથી બનવાનો મોકો મળે તો સ્વાર્થી ન બનતા. ધર્મથી ભરેલું હૃદય ધર્મનો પરામર્શ આપે છે, અને અધર્મથી ભરેલું હૃદય અધર્મનો પરામર્શ આપે છે. માણસ એટલે દુઃખી નથી કે એ ઈશ્વરને નથી માનતો. માણસ એટલે દુઃખી છે કારણ કે એ ઈશ્વરની નથી માનતો. સમય આવતા બધાને મળે છે. સમય પહેલાંની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે. એ મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે. પ્રેમ આ સંસારનું મૂળ છે અને એ જથી સંસાર ચાલે છે. સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે. માણસ પોતાના વિશ્વાસથી બને છે. જેવો એ વિશ્વાસ કરે છે એવો જ એ બની જાય છે. આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમયથી પહેલાં કોઈને કંઈ મળ્યું નથી અને ક્યારેય મળશે પણ નહીં. જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે, કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારેય નથી રૂઝાતા. શ્રીકૃષ્ણ કહે છે કે ધર્મ માટે લડતા શીખો, અધર્મીનો કાળ બનતા શીખો અને પોતાના માટે ત્યાગ કરતા શીખો. સત્ય હંમેશા પાણીમાં તેલની એક ટીપા જેવું હોય છે. તેના પર ગમે એટલું અસત્યનો પાણી રેડો, એ હંમેશા ઉપર જ તરતું રહેશે. એ વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરો જે તમને બીજાના રાજ કહે. બુદ્ધિ બધાની પાસે હોય છે. હવે ચાલાકી બતાવવી કે ઈમાનદારી, એ તો આપણા સંસ્કારો પર આધાર રાખે છે. પણ ચાલાકી 4 દિવસ જ ચમકે છે અને ઈમાનદારી આખી જિંદગી ચમકતી રહે છે. પોતાની આર્થિક સ્થિતિને રાજ રાખવી જોઈએ. જો તમારી આર્થિક સ્થિતિ સારી હોય તો લોકો તમારી પાસે ઉધાર માંગવા લાગશે, અને જો ખરાબ હોય તો લોકો તમારું સન્માન નહીં કરે અને સાથ નહીં આપે. એટલે પોતાના સુખ દુઃખને પોતાની પાસે જ રાખો. પોતાના જીવનમાં ક્યારેય ન આનંદમાં વચન આપો, ન ક્રોધમાં જવાબ આપો અને ન દુઃખમાં નિર્ણય લો. આ આત્મનિયંત્રણનું ચરમ છે. કોઈ માણસ ગમે એટલી વસ્તુઓ જાણી લે, ગમે એટલું જગત જાણી લે, પણ જો પોતાને નથી જાણતો તો એ અજ્ઞાની છે. જો કોઈ તમને નકારી દે તો ખરાબ ન માનતા, કારણ કે તેઓ વાસ્તવમાં તમારી કિંમત જ નથી જાણતા. હંમેશા શાંત રહો. એનાથી તમે જીવનમાં પોતાને ખૂબ મજબૂત અનુભવશો, કારણ કે લોખંડ ઠંડુ થાય ત્યારે જ મજબૂત બને છે. ગરમ હોય ત્યારે તો એને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. તો મિત્રો, આ જીવન યાત્રામાં ગીતાના આ અમર ઉપદેશોને પોતાનો સારથી બનાવો. પોતાના કર્મો પર ધ્યાન કેન્દ્રિત કરો. પરિણામની ચિંતા ઈશ્વર પર છોડી દો. જાણી લો કે સંઘર્ષ જ જીવન છે અને દરેક પરીક્ષા તમને મજબૂત બનાવવા આવી છે. યાદ રાખો, તમે એકલા નથી. એ દિવ્ય શક્તિનો હાથ હંમેશા તમારા માથા પર છે, જે તમને સાચો રસ્તો બતાવશે. બસ વિશ્વાસ રાખો, કર્મ કરતા રહો અને મનને શાંત રાખો. તમે જ શક્તિ છો, તમે જ સંભાવના છો અને તમે જ વિજય છો. તમારું જીવન એક ચમત્કાર છે. એને પૂરી ઊર્જા અને પ્રેમથી જીવવાનું શરૂ કરો. આજથી અને અત્યારથી જ એક નવો અધ્યાય શરૂ કરો. ઉઠો, જાગો અને પોતાના લક્ષ્ય તરફ રોકાયા વગર આગળ વધતા રહો. યહી જીવનનું સત્ય છે. યહી ગીતાનો સાર છે. જય શ્રી કૃષ્ણ. તમારી